ગુડ મોર્નિંગ એવરીવન. સો આપણો જે પ્રીવિયસ લેક્ચર હતો બરાબર એ હતો આપણો એરપોર્ટ કેરેક્ટરિસ્ટિક અને આપણે થોડું એવું ડિસ્કસ કર્યું હતું કે વોટ ઇઝ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એરપોર્ટ કેરેક્ટરિસ્ટિક્સ. બરાબર છે. સો ધ જીઓમેટ્રિક ડિઝાઇન ટોટલ આપણે અમુક અમુક જે બી એરપોર્ટની કેરેક્ટરિસ્ટિક છે બરાબર, તો એમાં કયા ટાઈપની જીઓમેટ્રિક ડિઝાઇન્સ આપણે કરવાની આવે તો ફર્સ્ટ આવે તમારું રનવે, ટેક્સીવે, એક્ઝિટ ટેક્સીવે એન્ડ ધ ટર્મિનલ ડિઝાઇન. બરાબર, બીજા ઘણા બધા ફેક્ટર્સ આવે છે કે ભાઈ ટર્મિનલ ડિઝાઇનમાં કઈ રીતે ડિઝાઇન કરવું, હેંગર્સ કઈ રીતે કરવું, એપ્રોન્સ કઈ રીતે ડિઝાઇન કરવા, એના શું કેરેક્ટરિસ્ટિક તમારે ધ્યાનમાં રાખવાની, એ બધું જ તમારે આવશે આગળ જતા. બરાબર છે. સો અત્યારે જીઓમેટ્રિક ડિઝાઇનમાં આપણે આ જે લેક્ચર છે એમાં આપણે રનવે, તો રનવેમાં બેઝિક રનવે ઓરિએન્ટેશન, બેઝિક રનવે લેન્થ, રનવે કન્ફિગ્યુરેશન એન્ડ ધ રનવે જીઓમેટ્રિક્સ. બરાબર, એના પછી છે ટેક્સીવે અને એક્ઝિટ ટેક્સીવે. બરાબર, સો બધા વચ્ચેનો ડિફરન્સ આપણે જોઈ લઈશું કે વોટ ઇઝ અ રનવે, વોટ ઇઝ અ ટેક્સીવે એન્ડ વોટ ઇઝ અ એક્ઝિટ ટેક્સીવે. બરાબર, તો ફર્સ્ટ છે રનવે. A runway is a rectangular area on the airport surface prepared for the takeoff and the landing of the aircraft. કે runway kind of rectangular area છે on the airport surface prepared for the takeoff and landing of a aircraft. કે ભાઈ takeoff અને landing માટે એનો યુઝ થાય છે. An airport may have one runway or several runways which are sited, oriented and configured in a manner to provide for the safe and efficient use of the airport under a variety of a condition. કે તમારો જે એરપોર્ટમાં છે બરાબર, આઈધર એ have a one runway or the several runways which are sited, oriented and configured in a manner to provide for a safe and efficient use of the airport under a variety of a condition. Well, several of the factors which affect the location, orientation and the number of runways at an airport includes local weather condition, particularly wind distribution and the visibility, the topography of the airport and the surrounding area, the type and the amount of traffic to be serviced at the airport, aircraft performance requirements and the aircraft noise. સેવરલ ફેક્ટર્સ અફેક્ટ થતા હોય છે. બરાબર, લાઈક કયા કયા તો લોકેશન છે, અફેક્ટ ધ લોકેશન, ઓરિએન્ટેશન એન્ડ ધ નંબર ઓફ રનવેઝ એટ એન એરપોર્ટ્સ. બરાબર, કે ભાઈ કઈ લોકેશનમાં રાખવું, કઈ રીતે એનું ઓરિએન્ટેશન રાખવું અને કેટલા નંબરના રનવેઝ રાખવા, એ અફેક્ટ આપણા અમુક ફેક્ટર્સ કરતા હોય છે. ઇન્ક્લુડ લોકલ વેધર કન્ડિશન, particularly use wind distribution and the visibility, the topography of the airport and the surrounding area, the type and amount of air traffic to be serviced at the airport, aircraft performance requirements and the aircraft noise. બરાબર, so first the runway orientation. Runway are always oriented in the direction of the prevailing winds. બરાબર, સો રનવે આપણે એવી રીતે ડિઝાઇન કરવાનો કે પ્રિવિલિંગ વિન્ડ્સ, કે ભાઈ જે વિન્ડની જે ડિરેક્શન છે એના અકોર્ડિંગ આપણું થવું જોઈએ. લાઈક તમને એક સીધું એક્ઝામ્પલ, સીધા શબ્દોમાં હું તમને સમજાવું કે રનવેનું ઓરિએન્ટેશન એવી રીતે રાખવાનું કે જ્યારે આપણે ટેક ઓફ કરતા હોઈએ બરાબર, તો એ વખતે આપણી જે વિન્ડ ડિરેક્શન છે એ ટેક ઓફની ડિરેક્શનમાં આવી જોઈએ. બરાબર, કે જેથી આપણને પાછળ પુશ મળે, કે જેથી આપણે ઇઝીલી આપણે એને ટેક ઓફ કરાવી શકીએ. જ્યારે લેન્ડિંગ વખતે એ એની સામે આવી જોઈએ, ઓબ્સ્ટ્રક્શન થવી જોઈએ, કે જેથી તમારી જે સ્પીડ છે એને એ ઓછી કરી શકીએ આપણે. બરાબર, so the runway orientation, the runway are always oriented in the direction of the prevailing winds. The reason behind this is to utilize the maximum force of the wind at the time of takeoff and landing of an aircraft. Following points need to be considered while orienting the runways. First, avoiding delay in the landing, taxiing, and the takeoff operation, providing the shortest taxi distance possible from the terminal area to end of a runway, making provision for the maximum taxiway so that the landing aircraft can leave the runway as quickly as possible to the terminal area, and provide adequate separation in the air traffic patterns. બરાબર, કે જ્યારે બી આપણે રનવેનું ઓરિએન્ટેશન કરતા હોય તો એની વખતે આપણે આ ચાર વસ્તુને ધ્યાનમાં રાખવાની. ફર્સ્ટ, અવોઇડિંગ ડિલે ઇન ધ લેન્ડિંગ, ટેક્સિંગ એન્ડ ધ ટેક ઓફ ઓપરેશન. બરાબર, કે આપણે રનવે એવી રીતે રનવેનું ઓરિએન્ટેશન એવી રીતે કરવાનું કે જેથી ટેક ઓફમાં, લેન્ડિંગમાં અને ટેક્સિંગ, બરાબર, કે જેથી તમે મેઇન ટર્મિનલ બિલ્ડિંગથી આપણું એરક્રાફ્ટ આવી રહ્યું છે, ટેક્સી વે ઉપર થઈ રનવે ઉપર આવી રહ્યું છે. સો ધ અવોઇડિંગ ધ ડિલે ઇન ધ લેન્ડિંગ, ટેક્સિંગ એન્ડ ધ ટેક ઓફ operation, providing the shortest taxi distance possible from the terminal area to the end of a runway, making provision for the maximum taxiway so that the landing aircraft can leave the runway as quickly as possible to the terminal area, and providing an adequate separation in the traffic air pattern.
Data required for the runway orientation, map of area and contours, wind data, wind direction, tailwind, crosswind, and headwind, and a fog characteristic. ICAO recommends maximum allowable crosswind components as if the field length of a runway is 1500 or over, the maximum crosswind component is 37 km/h. બરાબર, તો આ રીતે આઈસીએ રિકમેન્ડ આપ્યું છે કે કેટલી ક્રોસ વિન્ડ હોય એટલી એટલી એક્સેપ્ટેબલ છે કે જે આપણે કરી શકીએ કે રનવે ઓરિએન્ટેશન કરાવી શકીએ. Wind coverage of an airport is the percentage of time in a year during which the crosswind component remains within the limit or runway system is not restricted because of excessive crosswind. ICAO recommends minimum wind coverage of 95%. Calm period, this is the period for which the wind intensity remains below 6.4 km/h. બરાબર, એના પછી છે વિન્ડરોઝ ડાયાગ્રામ. ટાઈપ 1 ડ્યુરેશન એન્ડ ધ ડિરેક્શન ઓફ વિન્ડ, એન્ડ થર્ડ ઇઝ ધ ડ્યુરેશન, ડિરેક્શન એન્ડ ઇન્ટેન્સિટી ઓફ વિન્ડ. બરાબર, આપણે તમે જે હાર્બરમાં ભણ્યા હશો વિન્ડરોઝ ડાયાગ્રામ, બરાબર, સિમિલરલી આપણે એરપોર્ટ માટે બી સેમ વિન્ડરોઝ ડાયાગ્રામ યુઝ થાય છે. તો ઇન ધ ટાઈપ 1 વિન્ડરોઝ ડાયાગ્રામ, ડ્યુરેશન એન્ડ ધ ડિરેક્શન ઓફ વિન્ડ, એન્ડ ધ ટાઈપ 2 ડ્યુરેશન, ડિરેક્શન એન્ડ ઇન્ટેન્સિટી ઓફ ધ વિન્ડ, કે ભાઈ કઈ ડિરેક્શનમાં વિન્ડ્સ પાસ થઈ રહી છે, કેટલા ટાઈમ માટે અને કેટલી સ્પીડમાં. બરાબર, તો એ આખું તમને એક વિન્ડોઝ ડાયાગ્રામ ઉપરથી તમને ખબર પડે. The basic runway length. The FAA procedure for estimating runway length is based on the following data. First, designation of a critical aircraft, the maximum takeoff weight of the critical aircraft at the airport elevation, the mean daily maximum temperature for the hottest month at the airport, the maximum difference in elevation along the runway center line. બરાબર, કે ભાઈ FAA Federation Agency of Aviation procedures for estimating runway length is based on the following data. બરાબર, સૌથી પહેલા ડેઝિગ્નેશન ઓફ અ ક્રિટિકલ એરક્રાફ્ટ. બરાબર, કે તમારું જે બી એરક્રાફ્ટ આવી રહ્યું છે એનું ડેઝિગ્નેશન કયું છે, ક્લાસ 1, ક્લાસ A B C D, જે આપણે આના આગળના ચેપ્ટરમાં ક્લાસિફિકેશન ઓફ એરક્રાફ્ટ ઓર એરપોર્ટની વાત કરી હતી. બરાબર, તો એ ડેઝિગ્નેશન ઓફ અ ક્રિટિકલ એરક્રાફ્ટ, ધ મેક્સિમમ ટેક ઓફ વેટ ઓફ ધ ક્રિટિકલ એરક્રાફ્ટ એટ ધ એરપોર્ટ, કે કેટલું શું કહેવાય વેટ કેરી કરીને ટેક ઓફ કરે છે. ધ એરપોર્ટ એલિવેશન, the mean daily maximum temperature for the hottest month at the airport, and the maximum difference in elevation along the runway center line. Correct, બરાબર. સો એક તમારું ડિઝાઇન થઈ ગયા પછી લાઈક આપણે એક આખી સ્ટડી કરી ડેટા કલેક્શન કરીએ, બરાબર, એના પછી તમને ખબર પડે કે ભાઈ આપણે 1000 મીટરની લેન્થ રાખવાની છે રનવેની. બરાબર, સો એમાં 3 ટાઈપ્સના કરેક્શન આવે: કરેક્શન ફોર એલિવેશન, કરેક્શન ફોર ટેમ્પરેચર, એઝ વેલ એઝ કરેક્શન ફોર ધ ગ્રેડિયન્ટ. બરાબર, સો એના સમ બી તમારે પૂછાય છે કે કેવી રીતે એનું આપણે કરેક્શન કરતા હોઈએ છીએ. So the correction for elevation, as the elevation increases, the air density reduce. This in turn reduce the lift of the wing of the aircraft, and the aircraft requires greater ground speed before it can rise into the air. To achieve greater speed, longer length of a runway is required. બરાબર, કે જેમ જેમ એલિવેશન ઇન્ક્રીઝ થાય આપણું, બરાબર, જેમ જેમ આપણે હાઈટ ઉપર જતા જઈએ તો આપણને ખબર છે કે એરની જે ડેન્સિટી છે એ reduce થઈ જાય, પતલી થઈ જાય, હવા આપણી પાતળી થતી જાય. This is the turn reduce the lift on the wings of the aircraft, and the aircraft requires greater ground speed before it can rise into the air. To achieve greater speed, longer length of a runway is required. But the ICAO recommend કરે છે, ICAO recommends that the basic runway length should be increased at the rate of 7% per 300 meter rise in elevation above MSL. કે દરેક મીન સી લેવલથી જો 300 મીટરથી બી આપણે ઉપર જતા જઈએ, every 300 meter rise in the elevation, the runway length should be increased at the rate of 7%. કે ભાઈ તમારી 1000 તમે નક્કી કરી હતી, તો જેવું 300 મીટર તમે એલિવેટ ઉપર થયા તો એવી રીતે તમારે 7%નું ઇન્ક્રીમેન્ટ થશે. બરાબર, સેકન્ડ છે કરેક્શન ફોર ટેમ્પરેચર. The rise in airport reference temperature has been same effect as the increase in the elevation. Airport reference temperature is defined as the monthly mean of an average daily temperature for the hottest month of the year plus 1/3 of the difference of this temperature and the monthly mean of the maximum daily temperature. Airport reference temperature TA plus TM minus TA divided by 3.
ICAO recommends that the basic runway length after having been corrected for elevation should be further increased at the rate of 1% for every 1 degree Celsius rise of airport reference temperature above the standard atmospheric temperature at the elevation. The standard atmospheric temperature at the site can be determined by reducing the standard sea level temperature of 15 degrees Celsius at the rate of 6.5 degrees Celsius per 1000 meter rise in the elevation. બરાબર કે દરેક 1 ડિગ્રી સેલ્સિયસનો આપણો જો થાય બરાબર વધઘટ વધારે થાય તો આપણે જે રેટ છે જે ભાઈ આપણી રનવેની લેન્થ છે એમાં 1% નું ઇન્ક્રીમેન્ટ કરવાનું. The standard atmospheric temperature at the site can be determined by reducing the standard sea level temperature of 15 degrees Celsius at the rate of 6.5 degrees Celsius per 1000 meter rise in elevation. Check for total correction for elevation and the temperature. ICAO further recommends that if the total correction for the elevation plus temperature exceeds 35% of the base runway length, this correction should then be further checked up by the conducting specific study at the site by the model test. બરાબર કે ઇફ આ બે કરેક્શન તમે કરો છો એલિવેશનનું કરેક્શન અને ટેમ્પરેચરનું કરેક્શન બરાબર એ બંને કરેક્શન કર્યા પછી તમારી જે રનવેની જે લેન્થ છે બરાબર એ જો 35% થી બી વધી જાય તમારી બરાબર રનવે લેન્થ કરેક્ટેડ રનવે લેન્થ 35% કરતા બી વધે તો તમારે જે બી કરેક્શન છે એ ફર્ધર ચેક કરવું પડે વિથ ધ હેલ્પ ઓફ ધ મોડલ ટેસ્ટિંગ. અને લાસ્ટ છે કરેક્શન ફોર ગ્રેડિયન્ટ. સ્ટીપર ગ્રેડિયન્ટ રિઝલ્ટ ઇન ધ ગ્રેટર કન્ઝમ્પશન ઓફ એનર્જી એન્ડ as such longer length of a runway is required to attain the desired ground speed. FAA recommends that the runway length after having been corrected for elevation and temperature should be further increased at the rate of 20% for every 1% of effective gradient. બરાબર કે જેવું જો 1% ગ્રેડિયન્ટમાં વધઘટ થયું બરાબર for every 1% of the effective gradient the basic runway length should be increased at the rate of 20%. બરાબર સો આમાં ICAO recommend નથી કરતું આમાં FAA recommend કરે છે કે the FAA recommends that the runway length after having been corrected for elevation and temperature should be further increased at the rate of 20% for every 1% of the effective gradient. સો એક આ ચાર્ટ તમને આપેલો છે. નેક્સ્ટ છે તમારું બેઝિક રનવે લેન્થ બરાબર તો બેઝિક રનવે લેન્થ જ્યારે ઓબ્ટેન કરવાની હોય તો એના માટે ત્રણ કેસ છે નોર્મલ લેન્ડિંગ નોર્મલ ટેક ઓફ અને ઇમરજન્સી લેન્ડિંગ ઓર ઇમરજન્સી ટેક ઓફ બરાબર. So first, normal landing. The aircraft should come to a stop within a 60% of the landing distance, assuming that the pilot makes an approach at the proper speed and crosses the threshold of the runway at a height of 15 meter. બરાબર છે કે નોર્મલ લેન્ડિંગ એટલે એ રીતે કે આપણો જે ટોટલ રનવેની લેન્થ છે બરાબર એ જ્યાંથી સ્ટાર્ટ થાય છે એનાથી 60% આવીને તમારું જે એરક્રાફ્ટ છે એ સ્ટોપ થઈ જવું છે. The aircraft should come to a stop within a 60% of a landing distance, assuming that the pilot make an approach at the proper speed and crosses the threshold of the runway at a height of 15 meter. The runway of full strength is to be provided for the entire landing distance. બરાબર કે તમારી જે લેન્ડિંગ ડિસ્ટન્સ છે બરાબર એને ફૂલ સ્ટ્રેન્થ એને પ્રોવાઈડ કર્યું કે ઇફ ઇન કેસ કે કોઈ જરૂર નથી કે દરેક વખતે 60% આઈને જ ઊભું રહી જાય કદાચ સેજ આગળ બી જતું રહે. સો ઇફ જો આપણે રનવે આપણે પ્રોપર રીતે ડિઝાઇન ના કર્યો હોય તો શું થાય કદાચ એના જે પેવમેન્ટ છે એ ઉખડી જવાના આપણે ચાન્સીસ રહે. The runway of a full strength is to be provided for the entire landing distance. Second is normal takeoff. The takeoff distance must be 115% of the actual distance the aircraft uses to reach a height of 10.5 meter. It requires a clear way at the end of a runway in a direction of takeoff. This should not be less than 15 meter wide. The upward slope of a clear way from the end of the runway shall not exceed 1.25%. બરાબર છે. આપણી જે છે રનવે જે ડિઝાઇન કરી the takeoff distance must be 150% of the actual distance the aircraft used to reach the height of 10.5 centimeters. It requires a clear way at the end of a runway in the direction of takeoff. This should not be less than 15 meter wide. The upward slope of a clear way from the end of the runway shall not exceed 1.25%. કે તમારું રનવે કમ્પ્લીટ થાય એના પછી તમને એક ક્લિયર વે આપવો જોઈએ કે ઇફ ઇન કેસ કોઈક એવી સિચ્યુએશન આવી કે જે જગ્યાએ તમે પ્રોપર નથી ટેક ઓફ કરી શકતા તો the pilot have an facility for the longer runway.
બરાબર છે. Normal takeoff case, the takeoff distance should be 115% longer than the demonstrated distance to clear an 11-meter obstacle. બરાબર, જો આ તમને જે દેખાઈ રહ્યું છે કે અહીંથી તમે સ્ટાર્ટ કરો છો અને અહીંયાથી તમારે ઉડવાનું છે, તો તમને એક ક્લિયર વે તમને મળવો જોઈએ કે જેથી ઇફ અહીંયાથી તમે લિફ્ટ ઓફ નથી કરી શકતા તો બી યુ હેવ ધ સ્પેસ definite amount of the space for the taking for the smooth taking of distance. Stopping in emergency require either clear way or a stop way or both. Stop way used for the deaccelerating the aircraft and bringing to a stop during an aborted takeoff. બરાબર, સ્ટોપિંગ ઇમરજન્સી કે ભાઈ કોઈ કોઈ એન્જિન ફેલિયર આપણે થયું અડધે પહોંચ્યા પછી, લાઈક અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ બરાબર, એક્સિલેશન આપ્યું પછી અડધે ખબર પડી કે આપણને અહીંયાથી એન્જિન ફેલિયર છે બરાબર, તો આપણે બ્રેક મારતા મારતા જઈએ તો સ્ટોપ વે અને ક્લિયર વે તમને આપેલો હોય કે જેથી તમે તમારું જે એરક્રાફ્ટ છે એ ઇઝીલી તમે સ્ટોપ કરાવી શકો એટ અ હાયર સ્પીડ. બરાબર. એના પછી છે રનવે કન્ફિગ્યુરેશન્સ કે કયા કયા ટાઈપના રનવે કન્ફિગ્યુરેશન હોય, તો એક તો સિંગલ રનવે છે, પેરેલલ રનવે છે, ઇન્ટરસેક્ટિંગ રનવેઝ છે, લેન્ડિંગ ટેક ઓફ, લેન્ડિંગ ટેક ઓફ, બરાબર, ઇન્ટરસેક્ટિંગ રનવેઝ, લેન્થ એન્ડ ધ વિથ ઓફ ધ રનવે, બરાબર, કે એરપોર્ટ ટાઈપ હોય એના ક્લાસિફિકેશન પ્રમાણે આપણે કેટલી લેન્થ અને વિથ એની રાખવાની, બરાબર છે. સો નેક્સ્ટ આપણો જે લેક્ચર હશે એમાં આપણે સાઇડ ડિસ્ટન્સ એન્ડ લોંગિટ્યુડિયલ ગ્રેડિયન્ટ્સ ને બધી વિશે વાત કરીશું. ઓકે, સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.